રાજકોટના સત્તાધાર વિવાદમાં ફરી એકવાર સોશિયલ મીડિયામાં ચર્ચાઓ તેજ થઈ છે। ગીતાબેનનો વધુ એક વિડીયો વાયરલ થયો। ગીતાબેને પહેરેલા ઘરેણાને લઈ કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા છે। જો કે આ વિડીયોને લઈ કેટલાક લોકો દ્વારા ટિપ્પણી પણ કરવામાં આવી છે। સત્તાધાર મુંડિયાના આરોપીએ મજાક કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સત્તાધાર વિવાદ થવાનું નામ નથી લઈ રહ્યો એ વચ્ચે સોશિયલ મીડિયામાં પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે। સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, સત્તાધાર વિવાદમાં વધુ એક ગીતાબેનનો વિડીયો વિવાદમાં આવ્યો। ચોક્કસપણે જે સત્તાધાર વિજય ભગત વિવાદ ચાલી રહ્યો છે તેમાં ગીતાબેનને તેમની સાથે જોડવામાં આવ્યા છે ને જે રીતના આખો વિવાદ શરૂ થયો ત્યારબાદથી જે સત્તાધાર જે જગ્યા છે ત્યાંથી જે ગીતાબેન ચાલ્યા ગયા હોવાની વિગત સામે આવી છે। બીજી બાજુ અગાઉ વિજય ભગતે જે રીતના વાત કરી હતી ને કહ્યું હતું કે ગીતાબેનને પૂછો, પરંતુ તેની વચ્ચે ગીતાબેનનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગીતાબેન જ્યારે સત્તાધાર આવ્યા ત્યારે તેમની પાસે કશું જ નહોતું તેવા સવાલો થઈ રહ્યા છે। ત્યારબાદ અચાનક જ ગીતાબેન પાસે આટલા લાખો કરોડોના ઘરેણા છે તે ક્યાંથી આવ્યા તેવા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। બીજી બાજુ જે રીતના વિજય ભગત સાથે તેમના નાતાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે તેને લઈને પણ કહી શકાય કે આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સત્તાધારના પૈસે લીલા લહેર કરતા હોય તેવા આક્ષેપો છે તે લગાવવામાં આવ્યો। એટલે સૌથી મોટો સવાલ છે કે જે વિડીયો અત્યારે વાયરલ થયો છે તેને લઈને અનેક તર્ક વિતર્કો છે તે થઈ રહ્યા છે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।